ત્રણ જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ મતદારોનો મિજાજ એકદમ શાંત થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગરમીએ તેમને ઘરમાં પૂરી દીધા છે. ગાંધીનગરથી શું પરિસ્થિતિ છે? જી, ગાંધીનગરના વારસદ ગામે અમે છીએ. અમારી પાછળ આપ જે બૂથ જુઓ છો ત્યાં લાઈનો લાગી છે. તમને જોવા મળશે કે ખાસ મહિલાઓ વધુ લાઈનમાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં એ વાતાવરણ જોવા મળ્યું છે. ઓલ ઓવર જો રાજ્યના આંકડા બી જોવા માંગીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓએ સૌથી વધારે મતદાન કર્યું છે. ઓલ ઓવર જોઈએ તો પુરુષોએ વધુ મતદાન કર્યું છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓએ પુરુષોની બરોબરી કરી છે મતદાનમાં. હું ઓલ ઓવર રાજ્યના જો આંકડા આપણે જણાવવા માંગુ તો ગુજરાતમાં મતદાનમાં ગ્રામ્ય વિસ્તારો મતદાનમાં આગળ રહ્યા છે અને શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી 5 વાગ્યા સુધીમાં સૌથી ઓછી નોંધાઈ છે. રાજ્યભરમાં ઓલ ઓવર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન થયું છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ અને શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન નોંધાયું છે. મહાનગરપાલિકા વિસ્તારોમાં કુલ અંદાજે 1.10 કરોડ મતદારોમાંથી 44.92 લાખ મતદારોએ મતદાન કર્યું છે, જે કુલ 40.83 ની ટકાવારી દર્શાવે છે, જેમાં પુરુષ મતદારોનું મતદાન 44.32% રહ્યું, જ્યારે મહિલાઓનું મતદાન 37.09% નોંધાયું છે. જે શહેરી વિસ્તારોમાં મહિલાઓની તુલનાત્મક રીતે ઓછી ભાગીદારી દર્શાવે છે. નગરપાલિકા વિસ્તારોમાં મતદાનનો ઉત્સાહ થોડો વધારે જોવા મળ્યો. અહીં કુલ 30.76 લાખ મતદારોમાંથી 15.28 લાખ લોકોએ મતદાન કર્યું, એટલે કે કુલ 49.70% મતદાન નોંધાયું. પુરુષોમાં 52.05 અને મહિલાઓમાં 47.21% મતદાન નોંધાયું. નગરપાલિકાની પેટા ચૂંટણીની જો વાત કરીએ તો કુલ 29,739 મતદારોમાંથી 13,651 લોકોએ મતદાન કર્યું, એટલે કે આશરે 45.90% ની ટકાવારી નોંધાઈ. અહીં પણ પુરુષ મતદારોમાં થોડી વધુ સક્રિયતા જોવા મળી છે. જિલ્લા પંચાયત વિસ્તારોમાં જે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોને પણ આવરી લે છે ત્યાં પણ મતદાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કુલ 2.61 કરોડ જેટલા મતદારોમાંથી 1.35 કરોડથી વધુ મતદાન નોંધાયું છે, એટલે કે 52.50% ટકાવારી નોંધાઈ છે, જેમાં પુરુષ મતદારોમાં 54.73 અને મહિલાઓમાં 50.14% મતદાન નોંધાયું છે. તાલુકા પંચાયત વિસ્તારોમાં પણ સમાન ટ્રેન્ડ જોવા મળ્યો છે. કુલ 2.55 કરોડ મતદારોમાંથી 1.34% જેટલું મતદાન નોંધાયું છે, જેમાં 51.86% જે ટોટલ ટકાવારી છે એમાં પુરુષ મતદારોમાં 54.15% અને મહિલાઓમાં 49.41% મતદાન નોંધાયું છે. મુખ્ય ટ્રેન્ડ શું કહે છે સિદ્ધાર્થ, કે સમગ્ર આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનની ટકાવારી શહેરી વિસ્તારો કરતા વધુ નોંધાઈ છે. જિલ્લા અને તાલુકા પંચાયત વિસ્તારોમાં પણ 50%થી વધુ મતદાન નોંધાયું છે, જ્યારે મહાનગરપાલિકાઓમાં મતદાન 41% આસપાસ સીમિત રહ્યું છે. જાતિ આધારિત પેટર્નની જો વાત કરીએ તો દરેક સ્તરે પુરુષ મતદારોની ટકાવારી મહિલાઓ કરતા વધુ જોવા મળી છે, જો કે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓએ મેદાન માર્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓની ભાગીદારી શહેરી વિસ્તારોની સરખામણીએ વધુ મજબૂત રહી છે. સામાન્ય વિશ્લેષણની જો વાત કરીએ સિદ્ધાર્થ, તો ગરમી, શહેરી વિસ્તારોમાં ઓછો ઉત્સાહ અને વ્યસ્ત જીવનશૈલી જેવી બાબતો ને લઈને મહાનગરોમાં ઓછી મતદાન ટકાવારી નોંધાઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક મુદ્દાઓ અને સીધું જોડાણ હોવાને કારણે મતદારો વધુ સક્રિય રહેતા હોય છે. કુલ મળીને ગુજરાતમાં લોકશાહીના આ પર્વમાં સારો પ્રતિસાદ જોવા મળ્યો છે એવું કહી શકાય. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન નોંધાયું છે. હવે નજર રહેશે કે મંગળવારે ફાઇનલી આજે સાંજે 6 વાગ્યા સુધી કેટલું મતદાન નોંધાય છે, અને મંગળવારે આખરી ટ્રેન્ડ ખબર પડશે કે આ જે કંઈ પણ મતદાન થયું છે, ટોટલ મતદાન જે થશે 6 વાગ્યા સુધીમાં, તે કોના તરફી ઝુકાવ વધુ રહ્યો છે. શહેરી વિસ્તારના મતદાતાઓનો ઝુકાવ કોના તરફ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોના મતદાતાઓનો ઝુકાવ કોના તરફ રહ્યો છે. મેં આપણે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં જે મહિલાઓ છે તેને ખુલીને મતદાન કર્યું છે, પુરુષોની સરખામણીએ લગભગ મજબૂતાઈથી મતદાન કર્યું છે. બિલકુલ. અને અન્ય ચૂંટણીલક્ષી સમાચાર ઉપર એક નજર કરી લઈએ કે જ્યાં હવે માત્ર 1 કલાક બાકી છે, જૂનાગઢના વંથલીના સેંદરના ગામે મતદાન મથકે ઝપાઝપી થઈ. આપ ઉમેદવારના પુત્ર અને ભાજપના એજન્ટ વચ્ચે રકઝક મતદાન બાબતે થઈ છે આ બબાલ. ડરના કારણે પ્રિસાઇડિંગ ઓફિસરે ઈવીએમ મશીન બંધ કરાવ્યું. પોલીસ અને ચૂંટણી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા. તપાસમાં કોઈ બોગસ મતદાન મળ્યું નથી તેવી સ્પષ્ટતા થઈ છે. નવું મશીન મૂકી ફરી મતદાન શરૂ. શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા ફરી શરૂ કરાઈ.
ડરના કારણે આખું ટોળું મતદાન મથકની અંદર ગયું. એટલે પ્રિસાઇડિંગે ડરના કારણે કે ઈવીએમ સાથે કોઈ છેડછાડ ના થાય એના ડરથી ક્લોઝ બટન દબાવી દીધું. બરાબર. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ તથા હું ચૂંટણી અધિકારી જિલ્લા પંચાયત અને પ્રાંત અધિકારી વંથલી સ્થળે હાજર થઈ અને જે મશીનમાં વોટ પડ્યા હતા એનું 23 ક રજિસ્ટર સાથે વેરિફિકેશન કરતા 663 મત રજિસ્ટરમાં નોંધાયેલા હતા અને એટલા જ મત ઈવીએમમાં પડેલા હતા. તો અમદાવાદના જોધપુર ગામમાં મતદાન મથક પર બબાલ થઈ યુવકોનો મતદાન અગાઉ જ મત અપાઈ ગયાનો દાવો. ઘરનો પ્રસંગ બતાવી મતદાન કરવા પહોંચ્યો હતો યુવક. મતદાન અગાઉ જ મત અપાઈ ગયાની યુવકને મળી માહિતી. મહેશ ઠાકોર નામનો મતદાર મતદાન કરવા પહોંચ્યો. મતદારે હોબાળો મચાવતા પીઆઈ સહિતનો કાફલો પહોંચ્યો હતો મતદાન મથક પર. તેઓએ કહ્યું કે મેં મતદાન કર્યું જ નથી તો મારો મત ક્યાંથી જતો રહ્યો. આ વાતને લઈને પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અમદાવાદના જોધપુર ગામમાં મતદાન મથક પર આ બબાલ થઈ હતી. મોટી સંખ્યામાં પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. યુવકનો મતદાન અગાઉ જ મત અપાઈ ગયા હોવાને લઈને પોતાની તરફથી જે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. લગ્ન પ્રસંગમાં હોવાના દરમિયાન તે આવ્યા હતા. મારે અત્યારે ઘરે પ્રસંગ હતો એટલે હું અત્યારે બપોરે વોટિંગ આપવા આવ્યો. હું ને મારા વાઈફ બે પણ મારા વાઈફને વોટ અપાયો પણ મારો હું આપવા ગયો તો મને એમ કીધું કે તમારો વોટ અપાઈ ગયો છે. પણ મારો વોટ અપાયો જ નથી, હું આવ્યો જ નથી. કોણ આપી ગયું મારો વોટ? સમાચારમાં વાત ગીર સોમનાથથી કરી લઈએ. કોડીનારના સિંધાજ ગામે માહોલ ગરમાયો. બપોર બાદ માહોલ ગરમાયો. ભાજપ ઉમેદવારના પ્રતિનિધિ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ થઈ. જોકે પોલીસ વચ્ચે મામલો ઠાડે પાડ્યો. સિંધાજ ગામ વડનગર જિલ્લા પંચાયત બેઠકમાં છે જ્યાં મામલો બિચક્યો હતો પરંતુ પોલીસની હાજરી અને તે બાદ આખો મામલો ઠાડે પડ્યો. અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મારામારીનો મામલો. ભાજપ કાર્યકરોના આક્ષેપ સામે કોંગ્રેસ ઉમેદવારનો સનસનીખેજ દાવો. ભાજપ કાર્યકરોએ મારામારી કરી હોવાનો દાવો છે. બચાવ કરવા જતા કડુ વાગી ગયા હોવાનો કોંગ્રેસ ઉમેદવાર નિકુલસિંહ તોમરનો દાવો. ભાજપ કાર્યકર નશામાં ધૂત હોવાનો કર્યો આક્ષેપ. ગાડીમાં હથિયાર હોવાનો કર્યો દાવો. હજુ પણ હોબાળો થઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો દ્રશ્યોથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મામલો જે છે તે મારામારીને લઈને અલગ અલગ વિસ્તારમાં જોવા મળ્યા છે. અમદાવાદના દ્રશ્યો હોય કે અન્ય કોઈ વિસ્તારની અંદર, કારણ કે 2-3 એવા વિસ્તારો હતા કે જ્યાં આગળ મારામારી થઈ હતી અથવા ઝપાઝપી થઈ હતી. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સામસામે આવી ગયા હતા અને ત્યારબાદ હોબાળો મચી ગયો હતો. અમદાવાદની અંદરના પણ જે દ્રશ્યો છે, પોલીસ ફરિયાદ કરતા જે આરોપી હતા તેઓને લઈને આગળની કાર્યવાહી કરવા આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. કુબેરનગર